સુરત શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દા ફરી એકવાર સામે આવ્યા છે. સુડા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સી ખાતે રહેવાસીઓએ ગુજરાત ગેસ લાઇનના અધૂરા કામને લઈને રોષ વ્યક્ત કર્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપનીમાં ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને કામ પણ સોંપવામાં આવ્યું હતું. કરાર મુજબ 3 મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં કામ અધૂરું રહ્યું છે. શરૂઆતમાં ગેસ લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં કોન્ટ્રાક્ટરે મજૂરોની અછતનું કારણ આપી છેલ્લા 1.5 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું હોવાનું રહીશોનું કહેવું છે. ચોમાસું નજીક આવતા રહીશોમાં ચિંતા વધી રહી છે. રસ્તાઓ ખોદેલી સ્થિતિમાં હોવાને કારણે વરસાદ દરમિયાન વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે રહીશોએ ગુજરાત ગેસ કંપનીના મેનેજરનો સંપર્ક સાધતા મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી 10 દિવસમાં કામ શરૂ નહીં થાય તો કોન્ટ્રાક્ટર બદલી દેવામાં આવશે અને ચોમાસા પહેલા સમગ્ર કામ પૂર્ણ કરવામાં આવશે. રહેવાસીઓએ વહેલી તકે ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. મારું નામ ગાલોરિયા ધવલ છે. શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છે? હાલ ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઇન બાબતનું. એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા. કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલી રહ્યું છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી. કેટલા લોકોને તકલીફ ત્યાં પડી રહી છે? અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે. પણ હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા. અંદર અમારી અધિકારીઓ સાથે વાત થઈ અને છેલ્લા 10 દિવસમાં આવનારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે અને આજે અથવા કાલ સવારથી જ કામગીરી અને મજૂર વધારવાની પણ પરમિશન આપી છે અને બાંહેધરી આપી છે. કઈ રીતે ગેસની તકલીફ પડી રહી છે? હાલ જોઈએ તો ત્યાં ગેસ લાઇન ના હોવાથી 2500 જેટલા ફ્લેટના હોલ્ડરોને ગેસના બાટલાની તકલીફ તો અત્યારે સર્વવ્યાપી છે. નાના માણસોને અત્યારે 2 ટાઈમ ખાવા માટે ગેસની જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ નથી થઈ શકતી અને જે વ્યક્તિઓ ત્યાં રહે છે 4,000, 5,000 રૂપિયાના જે બાટલાના અત્યારે કિંમત જે બોલાય છે, તો સામાન્ય માણસ તો આમાં પોતાનું ભરણ પોષણ કરવા જ સક્ષમ નથી ગણાતો.